માતાજી મિત્રો, જ્યારે કેમ છે બધાને મજામાં ને? તો અમે આજે આવી ગયા છીએ વાડીએ હાથી હાંકવા. જો અમારે મુકાભાઈ હાથી હાંકે છે. આમાં તેલ નથી ગયા ને એટલે પાછું હાથી હાંકીને નવેસરથી તેલ વાવવાના છે. તો અમારે મુકાભાઈ હાથી હાંકે છે. આમાં માટે તેલ નતા આવી ગયા. આગળ ભલકા મેરા ને હવે કળિયું મારે છે. આ જો અમારે અશોકભાઈ ભલકા મારે છે. રેડી? તો અશોકભાઈ ભલકા મારે છે ને મુકાભાઈ કળિયું મારે છે. જો આમાં તેલ છે ને આમાં સાઈટા થા પાછળથી તો આમાં ઉગી ગયા છે બે કેરામાં. બાકી તેલ ઉગ્યા નથી. આમાં પાછા નવેસરથી વાવવાના છે. આ મુકાભાઈ જે હાથી હાંકે ને એમાં ને હમણાં 2 દી પછી પાછા વાવી દેવાના છે. અમારે મુકાભાઈ પાછા વાળીને ઉપડ્યા છે. આજો અમારા અશોકભાઈ ને દીક્ષિત બેસી ગયા છે. બે ને ઘડીક વાર પોરો દઈ દેવાનો છે. એક એક ઉથેલું મારી દીધી છે. હવે હાંકી રહેવા આવ્યા. જો આવી મહેનત છે ભાઈ. અમારે તો તલ ન ઉગે તો પાછી તો એટલી ને એટલી મહેનત. 1 મહિનાની મહેનત ફેલ ગઈ. હવે પાછું અમે 1 મહિનો લાગશે ઉગતા. તો મુકાભાઈને એનામાંથી એક પહેલા તલ વાવ્યા હતા તો 1 મહિના જેવું થઈ ગયું છે. તો ઉગ્યા નહીં તો હવે પાછા વાવવાના છે. પાછી કોશિશ કરવાની છે. પાછા તલ જ વાવવાના છે. બીજું કઈ નથી વાવવાનું. મહેનત કરવાની છે આમાં. કેમ કે આ વાવી તો કેતું ના દે આપણે ફૂંકાય પછી પાછું વાવીએ ને. આમાં કાંઈ હાથી હાલે એવું હતું નહીં. આજે હાલે એવું થયું છે. તો હવે 2 દી પાછું આનું ફૂંકાવા દેવું પછી પાછા તલ છાંટીને પાછું બેજા બે તો દીક્ષિત તમારે નથી બે તો હાથીમાં. તો અમારે અશોકભાઈ ચાલુ કરી દીધું છે પાછું હાંકવાનું. હજી એક ઉથલ બાકી છે. અશોકભાઈ ના તો નથી રી મારે રી બાકી. બે હાથી એકારે હાલવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો. જો આ બે હાથી એકારે હાલે છે. એક અમારે મુકાભાઈ ના છે અને એક અમારે અશોકભાઈ ના છે. મુકાભાઈ ના ટાંટા એ સાઈડ કાપી નાખી છે. આમાં બે એમ નથી કોઈ. આવી રીતના હાંકવાનું આવે. તો અમારે અશોકભાઈ કેટલી ભીંગ રાખી. આ તો હરિયો આવી ગયો તો હરિયામાં ટપાડી ગયો.
અશોકભાઈ અમારે એટલી ભીં રાખે તો પડે છે. કે થોડો ઘણો વજન દે તો પડે. અત્યારે જે ભીનું છે ગારા જેવું આવે. અમારે અશોકભાઈ અહીંયા પહોંચ્યા ને મુકાભાઈ જો અમારે અહીંયા આગીને પોગી ગયા છે. ના એના ટાંઢાને પોરો આપી દીધો છે, કારણ કે એના ટાંઢાને હવે રિટાયરમેન્ટ આપી દીધેલું છે. કારણ કે એને નવી જોડી અત્યારે છે નાની હજી, એને પ્લોટ્યા નથી ત્યાં સુધી આ આંકવાના છે. અને અમારે આ અશોકભાઈને હજી ઘટા છે. અમારા મુકાભાઈ બેસી ગયા છે. અમારે જો મુકાભાઈ પાછું ચાલુ કરી દીધું છે. અશોકભાઈ હેઠે જઈને વાળી નાખી ને પછી મુકાભાઈને ચાલુ કરવાનું છે. અમારે ખેડૂને જો આવી મહેનત કરીને તે મેં આવે આમાં 1 મહિના પહેલા તૈલ વાવ્યા હતા, 2 પાણ ફેરવ્યા તો એ ઉગ્યા નહીં. પાછી એટલી મહેનત કરવાની. 1 મહિનો અમારે ફોકટમાં ગયો. પાછા જે આ પાળા જે ઢાંડાઈ વિખાય પાળા હરખા કરવા જોઈએ. પછી જે આમાં તલ વાવ્યું પછી હરખું મોડું કરીને પાછી પાણી. અમારે અશોકભાઈ તો હેઠે નીકળી ગયા છે. મુકાભાઈ હાંકવાનું ચાલુ કરી દીધું છે. નેરની નજીક છે હાવ. અહીંયા અમારે તો જયસુખભાઈ દવા નાખે છે કેનાલમાંથી પાણી ભરીને. તમે જોઈ શકો છો મિત્રો. ખોટું હું બોલું છું. ક્યાં નાતો દીક્ષિત? ક્યાં નાતો તો?